નવું વર્ષ શરૂ થતા પહેલા તમારા પર્સમાં રાખજો આ એક નાની એવી વસ્તુ, એટલા પૈસો લાવશે કે સંભાળ્યા નહીં સંભાળી શકો. તમારું ખિસ્સું ક્યારેય ખાલી નહીં રહે. તમારા જીવનમાં ધનધાન્ય અને ઉન્નતિના માર્ગો ખુલશે. અને તમારા જીવનમાં ખુશીઓની ક્યારેય કમી નહીં થાય. હા મિત્રો, આજે હું તમારા માટે એક ખૂબ જ ગુપ્ત અને ચમત્કારી ઉપાય લઈને આવ્યો છું. આ ઉપાયને જો તમે નવું વર્ષ આવતા પહેલા કરી લીધો તો નવા વર્ષમાં મિત્રો તમારા જીવનમાંથી દુઃખ, દર્દ, તકલીફ, કંગાળી અને ગરીબીનું નામોનિશાન મટી જશે. આજનો વિડિયો આપ સૌ લોકો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થવાનો છે. કારણ કે મિત્રો આજે જે વિષય વિશે હું તમને જણાવવાનો છું તે વિષયની ચર્ચા કોઈ શાસ્ત્રમાં પણ કરવામાં આવી નથી. આ જે વસ્તુ છે એ એટલી ગુપ્ત છે કે પ્રાચીન સમયમાં માત્ર કેટલાક ઋષિ મુનિઓએ પોતાના શિષ્યોને જ જણાવી હતી. અને જુઓ, જો તમે આવનારા સમયમાં પોતાનું ભાગ્ય બદલવા માંગો છો, પોતાના ઘરની તકદીર બદલવા માંગો છો, તો આ એક નાની એવી વસ્તુ આજે જ લાવીને પોતાના પર્સમાં જરૂર રાખી લેજો. કારણ કે જે વાત હવે હું જણાવવા જઈ રહ્યો છું તે સામાન્ય ઉપાય નથી. મિત્રો, આ એવો ગુપ્ત ધન સંકેત છે જેને શાસ્ત્રોમાં સીધો લખવામાં આવ્યું નથી, પરંતુ સંકેતોમાં છુપાવીને બતાવવામાં આવ્યું છે. અને એ જ કારણ છે કે આ ઉપાય દરેક કોઈને ખબર હોતો નથી. મિત્રો, 2026 શરૂ થતા પહેલા, એટલે કે નવા વર્ષની પહેલી ઉર્જા આવતા પહેલા તમારે તમારા પર્સમાં એક નાની એવી વસ્તુ રાખવાની છે. પરંતુ તે વસ્તુ શું છે? તેને કેવી રીતે રાખવાની છે અને ક્યારે રાખવાની છે? કેવા પ્રકારના પર્સમાં રાખવાની છે અને તેનાથી શું પ્રભાવ તમારા જીવનમાં પડશે, આ બધું એક એક કરીને સમજવું ખૂબ જરૂરી છે. નહીંતર આ ઉપાય નિષ્ફળ જઈ શકે છે અને તમારા જીવનમાં કંગાળી પણ આવી શકે છે. તો મિત્રો, વિડિયોને શરૂ કરતા પહેલા આપ સૌ આ વિડિયોને લાઇક ચોક્કસ કરી દેજો. અને કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી અને તમારા કુળદેવીનું નામ જરૂરથી લખી દેજો. માં લક્ષ્મી તમારી બધી મનોકામનાઓ પૂર્ણ કરશે. અને સાથે તમારી રાશિ પણ કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. કારણ કે અમે રાશિ મુજબના ઉપાયો પણ તમને જણાવીએ છીએ, તો ખાસ તમારું નામ અને રાશિ કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. મિત્રો, હવે આપણે સીધા તે વિષય તરફ વધીએ જે વિષયને જાણવા માટે તમે આતુર થઈ રહ્યા છો અને જે વિષયને સાંભળવા માટે તમે આ વિડિયો પર ક્લિક કર્યું છે. સૌપ્રથમ મિત્રો, તમારે એ સમજવું જરૂરી છે કે પર્સ માત્ર ધન રાખવાની વસ્તુ નથી. હા મિત્રો, ઘણા બધા લોકો પર્સને શું સમજે છે કે પર્સમાં તો માત્ર પૈસા રાખવામાં આવે છે, પર્સમાં માં લક્ષ્મી હંમેશા ટકી રહે છે. પરંતુ તમારી આ વિચારસરણી પૂરી રીતે ખોટી છે. મિત્રો, જણાવી દઉં કે પર્સ તમારી ધન ઉર્જાનું ઘર હોય છે. અને જેમ ઘરમાં અવ્યવસ્થા હોય તો લક્ષ્મી ટકતી નથી, તેમ જ પર્સમાં અવ્યવસ્થા હોય તો ધન રોકાતું નથી. હા મિત્રો, એક માણસનું જીવન પણ તેનું પર્સ ચલાવે છે. કારણ કે જ્યારે તેનું પર્સ ભરેલું રહે છે ત્યારે તે માણસ પોતાના મનની દરેક વસ્તુ કરે છે, પોતાની ખુશી માટે બધું જ કરે છે. પરંતુ જો તે માણસનું પર્સ ખાલી રહે છે તો તે માણસના જીવનમાં દુઃખોનો પહાડ તૂટી પડે છે. હા મિત્રો, પર્સ તમારી આર્થિક સ્થિતિનું પ્રતિબિંબ હોય છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જે વ્યક્તિનું પર્સ ફાટેલું, ગંદુ, અસ્તવ્યસ્ત કે હલકું હોય છે ત્યાં ધન આવે તો છે પણ ટકતું નથી. મિત્રો, ઘણા બધા લોકો એવા હોય છે કે વર્ષો જૂના ફાટેલા પર્સ વાપરે છે અને પોતાના ખિસ્સામાં રાખીને ગમે ત્યાં અહીંથી ચાલ્યા જાય છે. પરંતુ અમારું શાસ્ત્ર શું કહે છે કે 2026 શરૂ થતા પહેલા સૌથી પહેલી શરત એ જ છે કે તમારે તમારું જૂનું, ફાટેલું, વધારે પાતળું કે પ્લાસ્ટિક જેવું પર્સ તરત જ બદલી નાખવું જોઈએ. અને પર્સ હંમેશા મધ્યમ કદનું હોવું જોઈએ.
વધારે મોટું પણ નહીં અને ખૂબ નાનું પણ નહીં, જેથી ધન તેમાં આરામથી રહે. અને રંગની વાત કરીએ તો સૌથી ઉત્તમ રંગ જે હોય છે તે હોય છે કથ્થઈ એટલે કે ડાર્ક બ્રાઉન, કાળો, ડાર્ક મરૂન કે ઘેરો વાદળી. તમારે આ પ્રકારના આ કલરના પર્સ તમારા ખિસ્સામાં જરૂર રાખવા જોઈએ. હવે મિત્રો બીજી વાત એ છે કે હળવા રંગ જેવા કે પીળો, સફેદ કે લાલ પર્સ ધન રોકવામાં નબળા માનવામાં આવે છે. હવે ઘણા બધા લોકોને આ વાતો મજાક લાગશે, પરંતુ આ વાત એ જ સમજે છે જે આપણા ધર્મશાસ્ત્રોમાં વિશ્વાસ રાખે છે. જી હા મિત્રો, તમને જણાવી દઉં કે હવે આવીએ તે નાની એવી ગુપ્ત વસ્તુ પર જે વસ્તુને જાણવા માટે તમે આ વિડિયો ખોલ્યો છે. પરંતુ મારી તમને એક વિનંતી છે કે તે ગુપ્ત વસ્તુને જાણ્યા પછી આ વિડિયો બંધ ન કરતા. કારણ કે જો તમે આ વિડિયો બંધ કરી દીધો તો તમારી કિસ્મત પણ બંધ થઈ જશે. કારણ કે તે ગુપ્ત વસ્તુના કેટલાક ગુપ્ત મહત્વ હું તમને જણાવીશ અને કેટલીક ગુપ્ત સાવધાનીઓ હું તમને જણાવીશ અને કેટલાક ગુપ્ત લાભ પણ હું તમને જણાવીશ. એટલા માટે માત્ર ગુપ્ત વસ્તુ વિશે જો તમે જાણી લેશો અને ત્યાર પછી આ વિડિયો છોડી દીધો તો તમારાથી મોટું મૂર્ખ બીજું કોઈ નહીં હોય અને તમે ખૂબ પસ્તાશો. જો મિત્રો તે નાની એવી ગુપ્ત વસ્તુ શું છે જે તમારે 2026 શરૂ થતા પહેલા પર્સમાં રાખવાની છે? મિત્રો આ કોઈ નોટ નથી. સૌથી પહેલી વાત તમે જાણી લેજો, આ તો કોઈ નોટ નથી કે કોઈ સિક્કો નથી અને ન તો કોઈ સામાન્ય વસ્તુ છે. કારણ કે આ વાતો હવે લગભગ દરેક કોઈ જાણે છે કે આ દેવીના મંદિરથી હું આ સિક્કો લઈને આવ્યો છું, મારા પર્સમાં રાખી લઉં છું, પૈસા આવશે. આ દેવના મંદિરથી હું આ નોટ લઈને આવ્યો છું, પર્સમાં રાખી લઉં છું, પૈસા આવશે. તમે ઘણી બધી વસ્તુઓ સાંભળી હશે. કેટલાક લોકો પર્સમાં કોડી રાખે છે, કેટલાક લોકો પર્સમાં હળદરનો ગાંઠિયો રાખે છે, કોઈ પર્સમાં મોરપીંછ રાખે છે, તો કોઈ લોકો પર્સમાં તુલસીનું પાન રાખે છે, પીપળાનું પાન રાખે છે અને કોઈ મંત્ર લખીને રાખે છે. પરંતુ આ બધી વસ્તુઓ આ વિડિયોમાં હું તમને નથી જણાવી રહ્યો. આ જે ગુપ્ત વસ્તુ છે મિત્રો, હું ગેરંટી સાથે કહું છું કે આખા YouTube પર તમને આજ પહેલા કોઈએ નહીં જણાવી હોય. કારણ કે આ વસ્તુ ખૂબ ગુપ્ત છે. ના તો શાસ્ત્રોમાં આનો ઉલ્લેખ મળે છે અને ના જ કોઈ ઋષિ મુનિએ આજ સુધી આ વસ્તુ પોતાના ભક્તોને જણાવી છે. બસ પ્રાચીન કાળમાં જે વિશિષ્ટ જ્ઞાની હતા, જે વિશિષ્ટ ઋષિ મુનિઓ હતા, તે ઋષિ મુનિઓએ માત્ર પોતાના શિષ્યોને જ આ ગુપ્ત વસ્તુ જણાવી હતી. અને પહેલાના સમયમાં લોકો આ વસ્તુમાં ખૂબ વિશ્વાસ પણ રાખતા હતા. પરંતુ જેમ જેમ જમાનો મોડર્ન થતો ગયો અને આ વસ્તુઓ લુપ્ત થતી ગઈ, તો આજે જે જાણકારી હું તમને જણાવીશ તે જાણકારી સાધારણ સમજવાની ભૂલ બિલકુલ ન કરતા. કારણ કે જો તમે આ વિડિયોને સારી રીતે નહીં સમજો, આ વિડિયોને સારી રીતે નહીં જાણો, તો હું ગેરંટી આપું છું કે તમારે હંમેશા ધન માટે તરસવું પડશે. મિત્રો, સૌથી પહેલા તો હું તમને જણાવી દઉં કે જો તમે સાવધાનીઓ નહીં સાંભળો તો તમારે ધન માટે તરસવું પડશે. તમારા જીવનમાં દુઃખ, દર્દ, ગરીબી તમને તકલીફ આવવા લાગશે અને ભયાનક બીમારીઓ પણ તમને ઘેરવા લાગશે. તો જુઓ, આ જે નાની એવી વસ્તુ છે, આ વસ્તુ માત્ર તમારા પર્સમાં પૈસાને જ નથી રોકતી, પરંતુ આ વસ્તુ તમારી આસપાસ જે નકારાત્મક ઉર્જા મંડરાતી હોય છે તે નકારાત્મક ઉર્જાને દૂર રાખે છે અને તમારી તરફ સકારાત્મક ઉર્જાને આકર્ષિત કરે છે. અને આ તમને ભયંકરથી ભયંકર બીમારીમાં પણ રક્ષા કવચ બનીને ચાલે છે. એટલે કે જો તમે આ વસ્તુને લઈને કોઈ સુમસામ રસ્તા પર પણ જઈ રહ્યા છો, કોઈ અપવિત્ર જગ્યાએ પણ જઈ રહ્યા છો, તો ત્યારે પણ આ ઉર્જા તમારા માટે એક રક્ષા કવચની જેમ કામ કરશે. હવે જુઓ, આજના સમયમાં લોકોને આ જ વસ્તુ તો જોઈએ છે. લોકો ક્યાંય પણ ચાલ્યા જાય છે
અચાનક, અને જ્યારે વાત આવે છે સુરક્ષાની તો પછી લોકો ગભરાય છે. મારી પાસે આ વસ્તુ નથી, મેં હનુમાનજીનું તાબીજ નથી પહેર્યું, મેં કોઈ વસ્તુ હાથમાં નથી પહેરી, જો હું આ જગ્યાએ જઈશ તો મારું શું થશે? પરંતુ આ જે નાની એવી વસ્તુ છે મિત્રો, આ નાની એવી વસ્તુ તમારી દરેક પ્રકારની ઉર્જાથી રક્ષા કરશે. તો જુઓ, આ જે વસ્તુ છે મિત્રો, આ વસ્તુ છે અશ્વત્થ વૃક્ષ, એટલે કે પીપળાના નીચેથી લેવામાં આવેલો એક અત્યંત નાનો સૂકો મૂળનો ટુકડો. ધ્યાનથી સાંભળજો કે પીપળાનું ઝાડ જે હોય છે તે સાધારણ હોતું નથી. પીપળાના ઝાડ વિશે ઘણી માન્યતા છે. પીપળાના ઝાડમાં 33 કરોડ દેવી દેવતા પણ નિવાસ કરે છે. પીપળાના ઝાડમાં માં લક્ષ્મી પણ નિવાસ કરે છે. પરંતુ હું તમને પીપળાના પાન વિશે નથી જણાવી રહ્યો, હું તમને પીપળાની ડાળી વિશે નથી જણાવી રહ્યો. હું તમને જણાવી રહ્યો છું પીપળાના ઝાડનું એક નાનું એવું સુકાઈ ગયેલું મૂળ. પરંતુ ધ્યાન રહે મિત્રો કે માત્ર મૂળ જ કામ નહીં કરે. આ મૂળ પાછળની માન્યતા શું છે? પહેલા એ જાણી લો, કારણ કે જો તમે સીધું મૂળ લાવીને પર્સમાં રાખી લીધું તો ક્યાંક આ મૂળ તમારા પૈસાના, તમારી ધન વૃદ્ધિના, તમારા ધન આવકના મૂળને જ ના મિટાવી દે. જુઓ, આ મૂળ તોડવાનું બિલકુલ નથી અને તેને કોઈ પણ હાલતમાં કાપવાનું નથી. માત્ર તે જ મૂળ લેવાનું છે જે પહેલાથી જમીન પર પડેલું હોય, સુકાયેલું હોય અને ખૂબ નાનું હોય. મેં તમને જણાવ્યું કે પીપળાના ઝાડનું મૂળ લેવાનું છે. હવે ઘણા બધા લોકો પીપળાના ઝાડના મૂળ કાપવા ચાલ્યા જશે, તો એવું નથી કરવાનું. ધ્યાનથી સાંભળજો કે તમે પીપળાના ઝાડ પાસે જાઓ અને જો તમને પીપળાના ઝાડ પાસે એક મૂળ તૂટેલું, પડેલું, સુકાયેલું મળે તો તેને ઉઠાવી લેવાનું છે. હવે મિત્રો જુઓ, હું તમને જણાવી દઉં કે જમીન પર પડેલું હોય, ખૂબ નાનું હોય, એટલું નાનું હોય કે તે પર્સમાં કોઈને દેખાય પણ નહીં, અને જ્યારે તમે એકવાર તે મૂળને તમારા પર્સમાં રાખી દો તો તમારી પણ નજર તે મૂળ પર ના પડે. હા મિત્રો, એ જ તેનું રહસ્ય છે. પીપળાનું વૃક્ષ શાસ્ત્રોમાં સાક્ષાત બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું સ્વરૂપ માનવામાં આવ્યું છે. અને તેના મૂળ જે હોય છે તે જીવનમાં સ્થિરતા, સુરક્ષા અને નિરંતરતાનું પ્રતીક હોય છે. જ્યારે આ નાના એવા મૂળનો નાનો એવો અંશ પર્સમાં રાખવામાં આવે છે તો તે ધનને મૂળની જેમ જમાવી દે છે. એટલે કે પૈસો આવે છે અને રોકાય છે. હવે આ મૂળને તમારે ક્યારે રાખવાનું છે, કેવી રીતે રાખવાનું છે અને કયા કલરનું પર્સ લઈને તમારે તેમાં રાખવાનું છે, આ બધી વસ્તુઓ જાણવી તમારા માટે ખૂબ જરૂરી હશે. કારણ કે ક્યાંક તમે મૂળ લઈ આવ્યા અને તમે તે મૂળને ગમે તે પ્રકારના પર્સમાં રાખી દીધું અને તે વસ્તુ અસર દેખાડવાને બદલે નકારાત્મક અસર દેખાડવા લાગે તો તેમાં નુકસાન કોનું થશે? તેમાં નુકસાન તમારું થશે. હવે સૌથી પહેલી વાત અહીં એ જ આવે છે કે જ્યારે આપણે આ મૂળને રાખીએ તો તે દિવસ કયો હોવો જોઈએ? આપણું પર્સ કયું હોવું જોઈએ? કારણ કે કેટલાક લોકો તો ચામડાના પર્સ વાપરે છે, કેટલાક લોકો પ્લાસ્ટિકના પર્સ વાપરે છે. પરંતુ આજ સુધી ઘણા બધા લોકો આ વાતોથી અજાણ છે કે આપણને કયું પર્સ વપરાશમાં લેવું જોઈએ અને કયું પર્સ વપરાશમાં ના લેવું જોઈએ. મિત્રો જુઓ, હું તમને જણાવી દઉં કે આ વસ્તુને 2025ના અંતિમ શનિવારે અથવા 2026 શરૂ થતા પહેલા આવતા કોઈ પણ શનિવારે રાખવું સર્વોત્તમ માનવામાં આવે છે. આવું શા માટે? તો આ વાત તમારા માટે જાણવી ખૂબ જરૂરી છે. હવે તમારા મનમાં એક સવાલ આવતો હશે કે અમે માત્ર શનિવારના દિવસે જ આ રાખવાનું કેમ બોલી રહ્યા છીએ? તો એ પણ તમે ધ્યાનથી સાંભળો. જુઓ, જો તમે 2026 શરૂ થતા પહેલા નથી રાખી શકતા તો કોઈ વાંધો નહીં. 2026 શરૂ થયા પછી જે પહેલો શનિવાર આવે તે શનિવારના દિવસે પણ તમે આ પર્સમાં રાખી શકો છો.
હવે જુઓ, તમને જણાવી દઉં કે કોઈ પણ શનિવારે રાખવું સર્વોત્તમ માનવામાં આવે છે. કેમ? કારણ કે શનિવાર કર્મ અને સ્થિરતાનો દિવસ છે. જ્યારે પણ આપણે કહીએ છીએ કે કંઈક ઉપાય કરી રહ્યા છીએ, કંઈક પૂજા પાઠ કરી રહ્યા છીએ, અથવા કોઈ પણ શુભ કામ કરી રહ્યા છીએ કે કોઈ પણ નવી વસ્તુ પોતાના ઘરમાં લાવી રહ્યા છીએ, તો શનિવારનો દિવસ સૌથી ઉત્તમ માનવામાં આવ્યો છે. જી હા મિત્રો, હું તમને જણાવી દઉં કે શનિવારના દિવસે સવારે સૂર્યોદય પહેલા ઉઠીને સ્નાન કરવાનું છે. સ્નાન કર્યા પછી તમારું જે મન છે, તમારું મન ખૂબ ચંચળ હોય છે. અહિંતહીની વાતોમાં, અહિંતહીની જગ્યાઓમાં ઘણી વાર જાય છે. પરંતુ તમારે તમારું મન બિલકુલ શાંત રાખવાનું છે અને વધારે કોઈની સાથે વાત નથી કરવાની. પર્સને પહેલા સાફ કરો. જો તમે નવું પર્સ લાવી રહ્યા છો તો ખૂબ સારી વાત છે. અને જો નવું પર્સ નથી પણ લાવી રહ્યા તો જૂના પર્સમાં પણ તમે આ રાખી શકો છો. કારણ કે જૂના પર્સમાં પણ એક બરકત હોય છે જે સ્થાયી હોય છે. હવે પર્સને સૌથી પહેલા સાફ કરો. પર્સમાંથી જૂના બિલ, ફાટેલી નોટો, નકામા કાગળ, કોઈનું ઉધાર લખેલું કાગળ બધું જ કાઢી નાખવાનું છે. કેટલાક લોકોની આદત હોય છે કે લોકો પર્સમાં બિલ રાખે છે, ફાટેલી જૂની નોટો રાખે છે, જૂના સિક્કા રાખે છે, જે પર્સની બરકતને ખાય છે, પર્સની બરકતને ખતમ કરે છે. તો આ બધી વસ્તુઓને કાઢી નાખો. ત્યારબાદ નાના એવા પીપળાના મૂળને તમારે ગંગાજળથી ધોઈ લેવાનું છે અને આ મૂળને લાલ કે પીળા કપડાના ખૂબ નાના ટુકડામાં લપેટો. એટલું નાનું કે તે પર્સની અંદર છુપાયેલું રહે. હવે મિત્રો ધ્યાનથી સાંભળજો, આગળની વાત ખૂબ મહત્વપૂર્ણ છે. હવે મિત્રો જુઓ, જ્યારે તમે આ મૂળને લાલ અને સફેદ કપડામાં લપેટી દો તો લપેટ્યા પછી તમારે એટલું નાનું લપેટવાનું છે કે તે પર્સની અંદર છુપાયેલું રહે. પછી તેને પર્સના તે હિસ્સામાં રાખો જ્યાં તમે સામાન્ય રીતે મોટી નોટો રાખો છો. જી હા મિત્રો, આ વસ્તુ રાખતી વખતે મનમાં એ ભાવના રાખો કે મારું ધન સ્થિર થાય, વધે અને મારા ધનમાં ક્યારેય કમી ના આવે. કોઈ મંત્ર બોલવો અનિવાર્ય નથી, કારણ કે ઉપાય મંત્ર કરતાં વધારે નિયત અને ઉર્જા પર કામ કરે છે. હા મિત્રો, તમે વિચારી રહ્યા હશો કે ગુરુજીએ કોઈ મંત્ર ના બતાવ્યો, ગુરુજીએ કોઈ વિશેષ શબ્દ ના બતાવ્યો. તો જુઓ, વિશેષ શબ્દ અને મંત્ર કરતાં પણ ચઢિયાતું આ નાનું એવું મૂળ છે. હવે વાત કરીએ આના પ્રભાવની. તો જુઓ, આ મૂળને સાચી રીતે રાખવાથી સૌથી પહેલો પ્રભાવ એ થાય છે કે અચાનક થતા ખર્ચાઓ પર નિયંત્રણ આવવા લાગે છે. કારણ કે જુઓ, ઘણી વાર તમે પણ તમારા જીવનમાં અનુભવ્યું હશે કે તમારા પર્સમાં પૈસા પુષ્કળ માત્રામાં રહે છે, પરંતુ તે પૈસા અચાનક ખોટી રીતે ખર્ચાઈ જાય છે. અથવા અચાનક કોઈ એવા ખર્ચા આવી જાય છે જેના વિશે આપણે વિચારતા પણ નથી અને આપણને ખબર પણ નથી પડતી કે પૈસો નીકળી ગયો છે. તો પહેલી વાત એ જ છે કે આ અનાવશ્યક ખર્ચાઓ પર નિયંત્રણ લાવવા લાગે છે. વગર કારણના પૈસા પૂરી રીતે નીકળવાના બંધ થઈ જાય છે. બીજો પ્રભાવ એ થાય છે કે ધન આવવાના નવા રસ્તાઓ બને છે. જેમ કે ક્યારેક કોઈ જૂની વ્યક્તિ સાથે સંપર્ક, ક્યારેક કોઈ તક અથવા ક્યારેક કોઈ એવું કામ જે પહેલા અટવાયેલું હતું તો અચાનક ગતિ પકડી લે છે. અને જે વ્યક્તિને આપણે પૈસા ઉધાર આપ્યા હતા તે વ્યક્તિ પાસેથી પણ પૈસા પ્રાપ્ત થવા લાગે છે. આજના સમયમાં દરેક બીજો કે ત્રીજો વ્યક્તિ દેવાથી પણ પરેશાન છે. કાં તો તે દેવું લઈને પરેશાન છે અથવા તે દેવું આપીને પરેશાન છે. તો જુઓ, આ જે મૂળ છે તે દેવાને પણ ખૂબ જલ્દીમાં જલ્દી મિટાવે છે. અને ત્રીજો અને સૌથી મોટો પ્રભાવ એ થાય છે કે મનમાં જે સતત અછતનો ડર બનેલો રહે છે તે ધીમે ધીમે સમાપ્ત થવા લાગે છે. જેમ કે પૈસાની અછત, ખુશીઓની અછત.
તો આ જે અછત નામનો શબ્દ છે, આ શબ્દને તે હટાવી દે છે. અને જેવો ડર જાય છે તો ધનની ઉર્જા આપોઆપ આકર્ષિત થવા લાગે છે. આ ઉપાય અમીર બનવાનો નથી. તમે જો વિચારી રહ્યા હોવ કે કરોડપતિ બનવા માટે કરી રહ્યા છો, લખપતિ બનવા માટે કરી રહ્યા છો, તો ના. પરંતુ ગરીબીની ઉર્જાને તોડવાનો ઉપાય છે. કારણ કે જો તમે ગરીબીની ઉર્જામાંથી બહાર નીકળી જશો તો તમારા જીવનમાં આપોઆપ ધનધાન્ય સુખ સમૃદ્ધિનો વરસાદ થવા લાગશે. હવે કેટલીક સાવધાનીઓ પણ એટલી જ જરૂરી છે જેટલા આના પ્રભાવ જાણવા જરૂરી હતા અને જેટલી આની રૂપરેખા જાણવી જરૂરી હતી. હવે જુઓ, આ મૂળને રાખ્યા પછી ધ્યાન રાખો કે ક્યારે પણ પર્સ જમીન પર ના રહે. કેટલાક લોકોની આદત હોય છે કે પર્સને જમીન પર ફેંકી દીધું અથવા પર્સને અહીંથી ગમે ત્યાં અપવિત્ર સ્થાન પર રાખી દીધું, તો એવું નથી કરવાનું. જુઓ, ક્યારે પણ પર્સ જમીન પર ના રાખશો. પર્સને પગથી ના અડશો અને પર્સની ઉપર બેસવું ના જોઈએ. કેટલાક લોકો એવા હોય છે જે પાછળના ખિસ્સામાં પર્સ રાખે છે અને તેની ઉપર બેસી જાય છે. તો આ પૂરી રીતે ખોટું છે. તેનાથી તમે તે મૂળનું તો અપમાન કરી જ રહ્યા છો, સાથે તે લક્ષ્મીનું પણ અપમાન કરી રહ્યા છો જે તમારા પર્સમાં બિરાજમાન છે. પર્સને પગથી ના અડશો અને પર્સમાં ક્યારે એંઠા કાગળ, તમાકુ, મસાલા કે પાન મસાલા અથવા કોઈ પ્રકારની નકારાત્મક વસ્તુ ના રાખશો. કેટલાક લોકો એવા હોય છે જે પર્સની અંદર પોતાનું ગુટખા, તમાકુ એવી નકારાત્મક વસ્તુઓ રાખે છે. તો આ બધી વસ્તુઓ તે મૂળ પર ખૂબ નકારાત્મક પ્રભાવ પાડે છે. હવે નકારાત્મક વસ્તુઓ નકારાત્મક પ્રભાવ પાડશે તો સ્વાભાવિક વાત છે કે જીવનમાં ધનધાન્યની કમી તો થશે જ થશે. જુઓ, હું તમને જણાવી દઉં કે પર્સમાં એક પણ ફાટેલી નોટ ના હોવી જોઈએ. કારણ કે ફાટેલી નોટ તૂટેલા ધનનો સંકેત આપે છે. અને જો ફાટેલી નોટ રાખો છો તો તેનાથી ધનની જે સ્થાયી ઉર્જા હોય છે તે તૂટી જાય છે. જો કોઈ કારણસર તે મૂળ ખોવાઈ જાય તો ગભરાશો નહીં. જુઓ, તેનો મતલબ છે કે તેણે પોતાનું કામ પૂરું કરી દીધું છે અને તમે આવતા વર્ષે નવો ઉપાય કરી શકો છો. હવે એક ખૂબ ગુપ્ત વાત, આ ઉપાય કર્યા પછી તમારે કોઈને જણાવવાનું નથી. જુઓ, ઘણા લોકોની આદત હોય છે કે કામ થયું નથી કે તેના પહેલાથી જ ઢંઢેરો પીટવા લાગે છે. બધાને જણાવવા લાગે છે કે અરે, મેં મારા પર્સમાં આ વસ્તુ રાખી છે, તેનાથી પૈસા આવશે, તું પણ રાખી લે. અરે, મારા પર્સમાં એક વસ્તુ પડી છે, તને જણાવીશ પછી. આવી જે તમારી વાતો છે એ નથી કરવાની. આ ઉપાય કર્યા પછી કોઈને જણાવવાનું નથી, ન તો દેખાડવાનું છે અને ન તો સમજાવવાનું છે. જુઓ, ધનની ઉર્જા દેખાડાથી નબળી પડે છે. કારણ કે જેટલું છુપાવીને રાખવામાં આવશે એટલું વધારે પ્રભાવ પાડશે. તો એ જ કારણ છે કે આ ઉપાય દરેક કોઈને આપવામાં આવતો નથી. 2026ની શરૂઆતમાં જ્યારે મોટા ભાગના લોકો માત્ર સંકલ્પ અને યોજનાઓ બનાવી રહ્યા હશે, તે સમયે તમારા પર્સમાં રાખેલું આ નાનું અદૃશ્ય સંકેત તમારા માટે સ્થિર ધન, માનસિક શાંતિ અને આર્થિક સુરક્ષાનો પાયો નાખી દેશે. આ કોઈ ચમત્કાર નથી કે રાતોરાત તમને કરોડપતિ બનાવી દેશે. પરંતુ એ નિશ્ચિત છે કે જે વ્યક્તિ તેને શ્રદ્ધા અને સાચા નિયમથી કરશે, તેના જીવનમાં આખા વર્ષ દરમિયાન એ ભાવના નથી આવતી કે પૈસો નથી. અને જ્યારે મનમાંથી આ ભાવના હટી જાય છે તો લક્ષ્મી સ્વયં રસ્તો શોધી લે છે તે વ્યક્તિની નજીક પહોંચવાનો. જુઓ, આ ઉપાય કરવાની સાથે સાથે તમારે એક વસ્તુ વધુ રાખવાની છે, તે છે પોતાના મનમાં સકારાત્મકતા. કારણ કે જો તમે આ ઉપાય બે મનથી કર્યો, આ ઉપાય કર્યા પછી પણ તમારા મનમાં શંકા આવી રહી છે કે અરે, આ ઉપાયના ફાયદા થશે કે નહીં થાય, આ તમારા મનમાં એ ડર બનેલો રહેશે કે અરે, પૈસો ના આવ્યો તો જો તમે આ બધું કરશો
તો લક્ષ્મી માતા આવતા આવતા પણ અટકી જશે અને તમારા ઘરમાં તમારા જીવનમાં ક્યારે પ્રવેશ નહીં કરે. એટલા માટે તમે કોઈ પણ ઉપાય કરી રહ્યા છો, કોઈ પણ પૂજાપાઠ મંત્ર કરી રહ્યા છો, તો તમારે સૌપ્રથમ તો સકારાત્મક થવું પડશે. કારણ કે વગર સકારાત્મકતા એ કંઈ પણ અસર કરતું નથી. વગર સકારાત્મકતાએ કોઈ પણ મંત્ર અસર કરતું નથી. તો જુઓ, અમે આ વિડિયોમાં તમને તમામ તે જાણકારી આપી છે જે તમારા માટે ખૂબ જરૂરી છે. તો હવે આપ સૌને જો અમારા દ્વારા બતાવવામાં આવેલો ઉપાય પસંદ આવ્યો હોય, આ જાણકારી સારી લાગી હોય, તો અમારી આ વિડિયોને લાઇક ચોક્કસ કરી દેજો. અને જો તમારા મનમાં પણ કોઈ સવાલ ચાલી રહ્યો હોય, કોઈ શંકા હોય, તો નિઃસંકોચ અમને કોમેન્ટ બોક્સમાં પૂછજો. અને જો તમે અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂરથી લખજો.